કોઈના બાપની તાકાત નથી કે હગીતાઈના ખોટા હામ ખાઈ લે. અમે અત્યારે આવ્યા છે ચોરવડ સગીતાઈમાના મંદિરે. ભાઈ આ મંદિર એટલા માટે આવ્યો કારણ કે હું જ્યારે વોડાફોનની અંદર જોબ કરતો ને ત્યારે આજથી 10 વર્ષ પહેલાં પણ હું અહીંયા આવતો. અને મંદિરની ખાસિયત એક છે કે ભાઈ આ કળિયુગની અંદર જો જાગતી કોઈ જોતું હોય ને તો ચોરવાડા ગામની અંદર હગીતાઈ છે. હગીતાઈની વાત એટલા માટે તેને કરું કે ભાઈ અહીં તમે છે ને આ 3 દીવા જો, એક દીવો અહીંયા છે, એક અહીંયા છે ને આ 3 દીવા છે. 3 દીવા છે ને એ અખંડ હાલે છે. પછી ચોમાસું ઉનાળું હોય કે ચોમાસું હોય એ ક્યારેય બંધ નથી થતા, અખંડ માની જોત હાલે છે. ને દીવાની વાઇટ ટોય પણ આ તમારું જે કાંડું હોય ને એના જેટલી લાંબી વાઇટ છે, મતલબ જાડી વાઇટ છે. વિચાર કરો એમાં કેટલું ઘી જોતું હોય. પણ એ માનું હાસ છે ને ભાઈ એટલું છે ને કે એની વાત પૂછું માં. હું તો પહેલેથી આવતો એટલે મેં માને કીધું હતું કે માં 2 દીકરીઓ છે ને 1 દીકરો દે એમ. ખાલી મનોમન પ્રાર્થના કરી હતી ને ભાઈ અટાણે જો છે ગાંડી ગીરનો આવે છે. ઓલું કહેવત છે ને કે ભાઈ દેવના દીધેલ હોય ને એમાં કંઈ ઘટે ને પૂરેપૂરા હોય. હા હા. અને ભાઈ બીજી વાત એ કે આ ચોરવાડ ગામ છે ને એ હગીતાઈ માને બહુ માને છે. આજુબાજુના બધા લોકો બહુ માને છે. અને જો ભાઈ એને ખોટા હામ ખાય ને આ હગીતાઈને તો તમારી પેઢી આખો વંશ પહેલો જ ઉઠી એ હગીતાઈ છે. તમે ચોરવાડની અંદર આવો ને કોઈને એમ કહું ને ભાઈ તમારો ન્યાય સાચો હોય ને કે ભાઈ હગીતાઈને વસાર રાખવી નહીં રાખે. કારણ કે જે સાચો માણા હોય ને એ જ એમ કહે કે ના ભાઈ એ વસ્તુ સાચી છે. બાકી ભાઈ માં તો માં છે. માના પરચા તો જેટલા કહીએ ને એટલે ઓછા છે. અમે આપ ઘણી વખત મારે ભેગી આવી છે. શું કેવું છે તારે માતાજી વિશે? હે મજા આવે ને. ચોરવાડની અંદર સગીતાઈ માનું મંદિર છે, આગળ ભવાની માનું મંદિર છે, ત્યાં પણ બહુ મોટો વડલો છે ભાઈ. અહીં પણ તમે જો કેવડા મોટા વડલા છે. તો તમે લોકો ચોરવાડ આવતા હોય ને તો સગીતાઈ માનું મંદિર છે ત્યાં આવજો. અને એક માં ભવાનીનું મંદિર છે. આ 2 જગ્યાએ છે ને ફરવા લાયક છે. તમે ત્યાં એક વખત છે ને વિઝિટ કરજો એમ.